આગળ વાત કરીએ મેડિકલમાં પ્રવેશ માટે આજે નીટની પરીક્ષા રાજ્યના 79,000 વિદ્યાર્થીઓ નીટની પરીક્ષા આપશે। 31 શહેરના 211 કેન્દ્રોમાં પરીક્ષા લેવાઈ રહી છે। કેન્દ્રોમાં દેખરેખ માટે 240 ઓબ્ઝર્વર્સ નીમવામાં આવ્યા છે। ગાંધીનગરમાં 5 સેન્ટર ઉપર નીટની પરીક્ષા। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા કલ્પેશ રાવલ આપણી સાથે લાઈવ જોડાયા છે। કલ્પેશ, નીટની પરીક્ષાની કયા પ્રકારની તૈયારીઓ છે, કઈ કઈ સુવિધાઓ ખાસ તો ઊભી કરવામાં આવી છે? ગાંધીનગરના 5 સેન્ટર્સ પર આ નીટની જે પરીક્ષા છે, નીટ યુજી એની લેવામાં આવશે। અત્યારે આપણે કેન્દ્રીય વિદ્યાલય સેક્ટર 30 ખાતે છીએ અને અહીંયા અત્યારે હવે ધીરે ધીરે વિદ્યાર્થીઓને જે છે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। 11 વાગ્યાથી લઈને બપોરે 1:30 વાગ્યા સુધી આ પ્રવેશ આપવામાં આવશે। 2600 જેટલા વિદ્યાર્થીઓ ગાંધીનગરના અલગ અલગ 5 સેન્ટર્સ પર આ એક્ઝામ આપી રહેશે। ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ બાદ મેડિકલ અભ્યાસ ક્ષેત્રે આ પરીક્ષા ખૂબ મહત્ત્વની માનવામાં આવી રહી છે। જે રીતે અહીંયા જોઈ શકાય છે એ પ્રમાણે વિદ્યાર્થીઓને અત્યારે હાલ જે ડોક્યુમેન્ટ જે છે તે ચકાસવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ તેમને અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। અહીંયા સીસીટીવી સહિતની તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થાઓ પણ છે અને બપોરે 2 થી 5 સુધી આ એક્ઝામ ચાલશે। થોડા 2 વર્ષ પહેલાં એક મોટો વિવાદ થયો હતો, એક મોટું કૌભાંડ આવ્યું હતું ગુજરાતમાં, એક પંચમહાલ ગોધરામાં એક ખાનગી શાળાનું। ત્યારબાદ વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે કે આ સેન્ટર્સ જે છે મોટાભાગે કેન્દ્ર અથવા રાજ્ય સરકારના હસ્તકના જે શૈક્ષણિક સંકુલો હોય એમાં જ આ પરીક્ષા યોજાય। અત્યારે કેન્દ્રીય વિદ્યાલયમાં આ પરીક્ષા યોજાઈ રહી છે અલગ અલગ 5 સેન્ટર્સ પર। અત્યારે 11 વાગ્યાથી પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। વિદ્યાર્થીઓની જો કેમેરાને વિનંતી કરી આ ચકાસણી કરવામાં આવી રહી છે। મેટલ ડિટેક્ટરથી અત્યારે ચકાસણી કરવામાં આવી રહી છે કે કોઈ ઇલેક્ટ્રોનિક ગેઝેટ્સ અથવા અન્ય કોઈ એવી શંકાસ્પદ વસ્તુઓ સાથે લઈને જતા નથી કે કેમ, એની પણ ચકાસણી કરવામાં આવી રહી છે। તો બપોરે 2 વાગે આ પરીક્ષા શરૂ થશે અને 5 વાગે આ પરીક્ષા પૂર્ણ થશે। MCQ પ્રકારના પ્રશ્નો હશે। જે લોકો તબીબી વ્યવસાય ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવવા માગે છે એમના માટે આ ખૂબ જ મહત્ત્વની પરીક્ષા છે। જીલન જી, આભાર કલ્પેશ તમામ जानकारी આપવા માટે। गांधीनगर के 5 सेंटर्स पे 2660 विद्यार्थी परीक्षा देंगे। राष्ट्रीय टेस्टिंग एजेंसी के माध्यम से मेडिकल टेस्ट की परीक्षा देंगे। उसमें पीएम श्री केंद्रीय विद्यालय नंबर 1 गांधीनगर में 528, पीएम श्री केंद्रीय विद्यालय नंबर 2 में 404, पीएम श्री केंद्रीय विद्यालय नंबर 3 में 480, ट्रिपल आईटी गांधीनगर में 528 और आईआईटी गांधीनगर में 720 बच्चे, कुल मिला के 2660 विद्यार्थी भाग लेंगे। 11 बजे से छात्रों की एंट्री शुरू होगी और 1:30 बजे तक गेट क्लोजिंग रहेगी। उसके बाद 2 से 5 बजे तक परीक्षा संपन्न होगी।